ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વાવતારે ઉપાસિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામ, એમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવોના સાનિધ્યમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા કહેતા વ્યાસ પૂર્ણિમાના એક પાવન પર્વે આજે આ પવિત્ર આનંદ સ્વામી દ્વારા રચિત સભા મંડપમાં આપ સર્વે ભક્તોને જેમણે ગુરુ પૂર્ણિમાના પર્વે સરસ મજાની કથાનું શ્રવણ કરાવ્યું છે એવા વક્તા મહોદય વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત લાલજી મહારાજ શ્રી પધાર્યા છે, આપણા વડતાલ મંદિરના કોઠારી શ્રી, ચેરમેન શ્રી, આપણા વડતાલ મંદિરના પૂર્વ કોઠારી શ્રી બાપુ સ્વામી આદિ ઘણા બધા સંતો, અમારા સત્સંગભૂષણ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, નિત્ય કથા કરતા શ્રી બ્રહ્મ સ્વરૂપ સ્વામી હોય, ધોલેરાના શ્રી હરિચરણ સ્વામી હોય, હરિઓમ સ્વામી, મંગલ સ્વામી, પીપી સ્વામી વગેરે સૌ સંતો અને સમગ્ર દેશ અને વિદેશથી ગુરુ પૂર્ણિમાની ઉજવણીના નિમિત્તે વડતાલમાં પધારેલા આપ સર્વે ભાવિક ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે કીધું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો ભેડામાં રહેવું પડશે, અને ભેડાનો અનુભવ અમને આજે વડતાલ ધામમાં આપ સર્વે ભક્તોની મધ્યમાં થયો છે. જે પ્રમાણે તમારા બધાનો ભક્તિભાવ, શ્રદ્ધાભાવના અમે દર્શન કરીએ છીએ ત્યારે અમને બહુ આનંદ થાય છે. ખરા ભક્ત છે બધા ખપવાળા. શ્રીજી મહારાજના વચનમાં વર્તનારા ભક્તો આજે આટલી મોટી સંખ્યામાં વડતાલ ધામમાં વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોના દર્શનાર્થે પધાર્યા હોય ત્યારે ખરેખર એ આપણા સત્સંગનું, આપણી સંસ્થાનું બહુ મોટું ગૌરવ ગણાય. અને એના માટે હું હૃદયથી ધન્યવાદ આપીશ આપણા ટેમ્પલ બોર્ડ કમિટી, ચેરમેન શ્રી, કોઠારી શ્રી, શ્યામ સ્વામી આદિક સૌ સંતોને. એમણે બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે. વડતાલ ગાદીનો પહેલેથી એક એવો નિર્ધાર છે કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની જે ગાદી છે બહુ એક ઉદાર ભાવથી આ ગાદીનું કાર્ય થતું આવ્યું છે. તે જ પ્રમાણે આજે આટલા બધા વર્ષોના વાણા વીતી ગયા પછી પણ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી બહુ ઉમંગ, ઉત્સાહ, શ્રદ્ધાથી બધા ભક્તોને આવકારતી હોય છે. આજે અમે જ્યારે સવારે પરંપરા પ્રમાણે આપણા મંદિરમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું ત્યારે હૃદયથી એમના ચરણ કમળમાં અમે પ્રાર્થના કરી છે, તમે સર્વ કર્મ ફળ પ્રદાતા છો, સર્વ કારણના કારણ છો, અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરે એવા મોટા મહારાજ કેવળ કરુણાને દયાએ કરીને ભક્તોના ભાવ પૂરા કરવા માટે તમે જ્યારે સાક્ષાત પ્રગટ આ મંદિરમાં વિરાજમાન છો ત્યારે તમારા ચરણમાં અમે હૃદયથી એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારા વિશે ભક્તિભાવ ધરાવનારા તમામ ભક્તોનું, એ ચાહે અહીંયા દેશમાં રહેતા હોય, પરદેશમાં રહેતા હોય કે વિશ્વના કોઈ પણ ખૂણે જે હૃદયથી તમારું સ્મરણ કરતા હોય એવાનું મહારાજ ખૂબ મંગળ કરો એવી અમે હૃદયથી ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરી છે. અને મહારાજ તો પ્રગટ પ્રમાણ છે, પ્રગટ પ્રમાણ છે. માટે સદાનંદ સ્વામીએ લખ્યું કે વૃત્તાલય સ ભગવાન જયતિહ સાક્ષાત. મહારાજ પ્રગટ વિરાજમાન છે, આપણા સર્વનો ભક્તિ ભાવ નિહાળે છે. ત્યારે વાલા ભક્તજનો, આજે ગુરુ પૂર્ણિમાના પર્વે સર્વે સંતો અને સર્વે ભક્તજનોને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે, આપણા દ્વારા સત્સંગના ખૂબ સારા સકારાત્મક, અહીંયા પોઝિટિવિટીની વાત થઈ, ખૂબ સકારાત્મક કાર્યો આપણા દ્વારા કરાવે. કારણ કે હંમેશા યાદ રાખજો, જ્યાં શુદ્ધ મનથી, શુદ્ધ હૃદયથી જ્યારે આચરણ કરવામાં આવતા હોય છે તે ધર્મને જ ભગવાન સ્વીકારતા હોય છે. શ્રીજી મહારાજ કે અમારા કહેલા ધર્મમાં જે વર્તે છે તે જ અમારા છે, બાકી સત્યના નામે અસત્ય સંભાષણ કરનારાઓ જતે દાડે પાપી થઈ જતા હોય છે. મહારાજ કે અમારા વચનમાં જે નથી વર્તતા, એ મનમાં આવે એમ વર્તે છે, એ કુબુદ્ધિએ કરીને વર્તે છે, અંતે આ લોકની વિશે મહાકષ્ટને પામે છે. પોતાના મનમાં કોઈ ગમે તેમ સમજે, પોતાના મનમાં કોઈ રાજા સમજે, મહારાજા સમજે, જે સમજે એ ગમેલું તોફાન કરે, પણ એનું આ લોકમાં ચાલતું હોય છે. પરલોકમાં તો પરમાત્માની સંપૂર્ણ કૃપા જેની પર હોય ને એ જ પરમાત્માના ધામને પામે છે. તો વાલા ભક્તજનો, સત્સંગ તો પ્રથમ કલ્યાણ માટેનો છે. કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં આવ્યો છે. અનંત જન્મોથી ભટકેલા જીવાત્માઓનું સહેજે સહેજે કલ્યાણ થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને પૃથ્વી પર એક સંપ્રદાયની સ્થાપના કરી છે.
સંપ્રદાયનો અર્થ થાય છે ગુરુ પરંપરાની એક રીત હોય છે. શ્રીજી મહારાજ કે શાસ્ત્રમાં પરમેશ્વરે બાંધેલી જે વિધિ અને મર્યાદા હોય છે તે પ્રમાણે જે વર્તે છે ને તે જ મોક્ષનો અધિકારી થાય છે. કોઈ પોતાના મનમતી એ કરીને વર્તે, મનમુખી થઈને વર્તે, એ તો મહાકષ્ટને પામે છે. તો આપણે ભાગ્યશાળી છીએ, કારણ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં આ પૃથ્વી પર મનુષ્ય દેહે પધાર્યા અને આ સત્સંગની સ્થાપના કરી. પોતાની સાથે 500 પરમહંસોને લાવીને મહારાજે પોતાનો મત પ્રવર્તાવ્યો છે. કલ્યાણની વાત કરી છે, તો કલ્યાણની વાત મુખ્ય છે, બાકી બધી બાબતો ગૌણ છે. ગુણાતીતાન સ્વામી આદિ મહાન સંતોનું સૂત્ર આપણને બધાને યાદ છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, કેમ કે તમારા કરોડ કામ સુધરે ને મોક્ષ બગડે તો તમારું શું સારું થયું. આપણે બધા જાણીએ છીએ કે આપણે હિન્દુ સનાતન ધર્મ જે આપણો છે એને જ પુષ્ટિ માટે શ્રીજી મહારાજે આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કરી છે. જે આપણો સનાતન હિન્દુ ધર્મ જે શાશ્વત છે, જેની રચના પરમેશ્વર સ્વયં કરી છે, એ આપણા ભારત વર્ષની વિશે આવેલા આપણા 4 ધામો હોય, 12 જ્યોતિર્લિંગો હોય, આપણા પ્રાચીન તીર્થસ્થાનો હોય, આપણી મહાપવિત્ર ગંગા નદી હોય, આપણી જે કાંઈ પણ બાબતો હોય, સૂર્યોદયને આપણે પ્રણામ કરતા હોઈએ, માતા પિતા વડીલ ગુરુજનોનો આદર સત્કાર કરતા હોઈએ, તુલસીજીને માનતા હોઈએ, ગૌ માતાનું પૂજન કરતા હોઈએ, આ તમામ બાબતો એ સનાતન ધર્મની પાયાની બાબતો છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય આદિક દેવો ને માનવાની વાત શ્રીજી મહારાજે કરી છે. સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી, પણ મહારાજે કરુણા કરીને પોતાના ભક્તોને એવી આજ્ઞા કરી કે અમારા ભક્તોએ પ્રતિવર્ષ દ્વારકા આદિક તીર્થોની યાત્રા કરવી. અમારા ભક્તજનોએ પ્રતિવર્ષ શ્રીમદ ભાગવતજી આદિક મહાન ગ્રંથની કથાઓ કરવી, વાંચવી, સાંભળવી, મનન કરવું. એનું શ્રીજી મહારાજ કે અમારા ભક્તજનોને જગન્નાથજીનો પ્રસાદ લેવામાં દોષ નથી. મહારાજ કે અમારા ભક્તજનોએ ભાદરવા સુદ ચતુર્થી આવે ત્યારે વિઘ્ન વિનાયક દેવનું પૂજન કરવું. આસોવદી ચતુર્દશી આવે ત્યારે અમારે હનુમાનજી મહારાજનું પૂજન કરવું. આ બધી બાબતો મહારાજે આપણને સમજાવી છે. પણ જીવની પ્રકૃતિ કેવી છે? અવળી છે. જીવની અવળાઈનો પાર નથી અને ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. આટલી બધી બાબત હોવા છતાં મહારાજ વાતે વાતે કરે, અને એટલા માટે શ્રીજી મહારાજ આ સંપ્રદાયની અંદર કથા વાર્તાનું બહુ મોટું એક અંગ દાખલ કર્યું છે. મહારાજના સમકાલીન સમયમાં 5-5 વખત કથા વાર્તા કરવાનો એક રિવાજ. ત્યાર પછી આજે પણ આપણા એ જ પવિત્ર સંતોની પરંપરાના સંતો દિવસ રાત કથા વાર્તા કરે છે, કેમ કે કથા વાર્તા વગર ક્યારેય મનુષ્યના જીવનમાં સદગુણ આવતા જ નથી. હવે જ્યારે સંતોનો જ યોગ ન રહ્યો હોય, મહાપુરુષોનો યોગ ન રહ્યો હોય, મનમતી એ વર્તે, પોતાનું ધાર્યું કરવાની જે વૃત્તિ ધરાવતા હોય, એવાને ક્યારેય પણ ન તો શાસ્ત્રની વાત કે ન તો સંતની વાત સમજાતી હોય છે. એ પોતાના મનમુખી વર્તા હોય છે. એ ભૂલી જતા હોય છે કે સમગ્ર જગતના કરતા હરતા તો મહારાજ છે. ત્યારે વાલા ભક્તજનો, આપણે જે વાસ્તવમાં ભગવાનને ભજતા હોય એવા ભક્તજનોએ કાયમ ભગવાનના આશરાનું બળ રાખવું. ભગવાનની ભક્તિ વિના ક્યારેય પણ આપણા અંતઃશત્રુઓનો નાશ થવાનો નથી. અને કદાચિત કોઈ ભૂખ, તરસ, ટાઢ, તડકો, દુઃખ, દારિદ્ર્ય, કોઈ જીભ કે કામનાના વેગને રોકી શકવા સમર્થ હોય, પણ એકમાત્ર માનરૂપી દોષના કારણે ક્રોધાવશ થઈ, પહેલા બધા જે દોષો છે ને એ સમુદ્ર જેવા છે, એને તો કદાચ પાર કરી જાય, પણ એક ક્રોધરૂપી, એક કેવળ માનરૂપી જે દોષ છે એના કારણે શ્રીજી મહારાજ એવું કહે, શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે ગાયના પગલા જેટલા પાણીમાં પોતે ડૂબી જતો હોય છે, અને ક્રોધે કરીને પોતાની તમામ કઠિન તપશ્ચર્યાનો નાશ થઈ જતો હોય છે. આ બધી વસ્તુઓથી બચવાની વાત છે. આ સત્સંગમાં સ્વભાવ સુધારવાની વાત છે, પણ સ્વભાવ સુધારવાને બદલે, પ્રકૃતિ સુધારવાને બદલે આપણે આપણું મન ધૈર્ય જ્યારે કરવા જઈએ છીએ ને ત્યારે આપણા પર અપાર કષ્ટ આવતા હોય છે. અમારા આટલા વર્ષોના અનુભવથી અમે એટલી એક વાત શીખ્યા છીએ કે શ્રીજી મહારાજ એ ભક્તના પણ ભક્ત છે, એ ભક્તવત્સલ છે, કરુણાસાગર છે, દયાનિધિ છે, બધી બાબત બરોબર. પણ જો ભક્ત પોતે કોઈ માન કે અંટટ રાખે તો એવા પર મહારાજનો રાજીપો નથી. આપણી સભામાં આપણા પ્રેમી સાંસદ શ્રી દેવુસિંહજી પધારી રહ્યા છે. હું બહુ હૃદયથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પધારો. અમે નિર્માની ભક્તની વાત કરતા હતા, ત્યાં તમારું આગમન થયું છે. પધારો પધારો, બેરાજો. બેસો. કોઈ પણ સમાજમાં, પરિવારમાં કે ધર્મમાં કોઈ મહાન સ્થાને પહોંચ્યા પછી પણ
પોતે નિર્માની થઈને જ્યારે કાર્ય કરે છે ને ત્યારે સમાજના લોકો એને અહોપણાથી જોતા હોય છે. મૂળ વાત આ છે. એટલે મહારાજે વારે વારે ભક્તોને એ પ્રમાણે ઘડ્યા છે. મહારાજ અંતના વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના જેટલા મોટા મોટા ભક્તો થઈ ગયા એ તમામે ભગવાન પાસે એક વાતની માંગણી કરી છે કે આ દેહ અને દેહના સગા સંબંધીને વિશે જે હેત કરાવનારી માયા છે એનાથી અમારી રક્ષા કરજો. અને તમારે પણ એવું શ્રીજી મહારાજ કે તમારે પણ કાયમ ભગવાન પાસે એવું માંગવું. ત્યારે વાલા ભક્તોજનો આજે ગુરુ પૂર્ણિમાના પર્વે અમારી હૃદયથી આપ સર્વે ભક્તોને ભલામણ છે કે જીવનની અંદર આપણે મનુષ્ય છીએ, જીવ માત્ર છીએ, કામ ક્રોધ લોભ આદિથી પીડાતા હોઈએ, પણ એવા સમયમાં પણ જો ભગવાનની ખૂબ નિષ્કામ ભાવથી જો ભક્તિ કરીએ ને તો પરમેશ્વર આપણા પર બહુ રાજી થતા હોય છે. ખાસ કરીને વાલા ભક્તજનો આ વર્ષ વડતાલમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, જેને શ્રીજી મહારાજે સ્વયં પોતે બાથમાં લઈને પધરાવ્યા છે. મહારાજે એની છાતીમાં અંગૂઠો દબાવીને આપણને અભય વચન આપ્યું છે કે આ મૂર્તિઓમાં સર્વદા સર્વકાળ રહ્યો થકો, હું તમારા તમામ ભક્તોના ભાવને પૂર્ણ કરીશ. એ મૂર્તિઓને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. સદીઓમાં આવતો એક અવસર. વક્તાશ્રીએ પણ કહ્યું, મોટા સંતોએ પણ કહ્યું કે આપણા જીવનમાં આવેલી એક અનમોલ દુર્લભ તક છે. 200 વર્ષનો ઇતિહાસ આપણી નજર સમક્ષ છે. આ 200 વર્ષ દરમિયાન આપણા સંપ્રદાયના જેટલા પણ આચાર્યશ્રીઓ થયા, રઘુવીરજી મહારાજથી લઈ જેટલા પણ સંતો થયા પરમહંસોની પરંપરાના, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી આદિ સંતોની પરંપરાના સંતો, આ સંતોનો કરેલો દાખલો, મહાન ભક્તો મુક્ત રાજોની પરંપરામાં આવેલા ભક્તજનોએ જે સતત વડતાલને વિશે પોતે કરેલી સેવા, દર્શાવેલો ભાવ, આ બધાના પરિપાક રૂપે આજે જ્યારે 200 વર્ષનો ઉત્સવ આપણા આંગણે આવીને ઊભો રહ્યો હોય અને એમાંય વડતાલ ટેમ્પલ બોર્ડ એનો ઉદાર ભાવ, મેં પહેલે કહ્યું તે પ્રમાણે વડતાલની ગાદી બહુ ઉદાર ગાદી છે. અને ઉદાર ગાદી ઉપર અમને મોટા સંતો એવું કહેતા કે આ લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. લક્ષ્મીનારાયણ દેવની ગાદી બહુ ચંચળ હોય છે, પણ આ ચંચળ ગાદી ઉપર કોઈ ઉદાર વ્યક્તિત્વ, કોઈ સંતોને પ્રેમથી સાથે રાખીને ચાલનારો આચાર્ય જે દિવસે આ ગાદી પર બેઠશે ને એ ગાદીને શોભાડશે અને ગાદીપતિ સર્વદા સુખને પામશે. આને અમે મંત્ર બનાવ્યો છે. જ્યાં સાક્ષાત પ્રગટ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન હોય એની ગાદી પર રહ્યા થકા જે કોઈ પણ વ્યક્તિ માત્ર જો ધનની લાલસા રાખે તો એને ધન તો પ્રાપ્ત થઈ જાય, પણ પરમેશ્વરનો સંતોનો રાજીપો પ્રાપ્ત ન થાય. અહીંયા તો ગાદીપતિ ગ્રહસ્થ કહેવાય, આચાર્ય કહેવાય, રાજાધિરાજ કહેવાય, પણ એ આચાર્ય ગ્રહસ્થ રાજાધિરાજ જો ત્યાગી પ્રમાણે વર્તે ને તો એને આ લોકને વિશે સર્વદા સર્વ પ્રમાણે સુખ પ્રાપ્ત થાય છે. તો અમારી કહેવાની વાત એ છે વાલા ભક્તો કે અમુક વસ્તુઓનો સૂક્ષ્મ રહસ્ય સમજવાની જરૂર છે. તો આ તો લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. આના પાતાળ સુધી લક્ષ્મી સમાયેલી છે. આનું ધન, આનું ઐશ્વર્ય એ પરમાત્માએ નિયોજન કરેલું છે. તો આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. ટેમ્પલ બોર્ડ, મોટા સંતો, આપ સૌ ભક્તજનો, ભામાશાઓ, દેશ દુનિયામાં વસતા ભક્તો, તમામ ભક્તો આપણે જો કટિબદ્ધ થઈ, એક મના થઈ આ ઉત્સવને મનાવવા માટે જો સક્રિય પ્રયાસ કરીએ, અને એ પણ સકારાત્મક, નબળી વાત નહીં. નબળી વાત કરીએ ભગવાનનો ભક્ત હોઈ શકે નહીં. ભગવાનનો ભક્ત તો એ જ હોય કે જે ભગવાનની મરજી પ્રમાણે વર્તતો હોય. તો આપણે જો એક મના થઈને સત્સંગમાં જો કાર્ય કરીશું ને તો નિશ્ચય યાદ રાખજો, આખા વિશ્વમાં જેમ હું ઘણીવાર દ્રષ્ટાંત આપું કે જેમ આપણા પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક અવસર આવ્યો અને આખા વિશ્વ એમાં પાર્ટ લીધો, એ પ્રમાણે આપણો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આવશે ને તો આખા વિશ્વમાં વસતા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે એવો જ અવસર પ્રાપ્ત થશે. અમે તો બધાને એવી જ વાત કરીએ છીએ કે જેણે ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી હોય, જે લલાટમાં તિલક કરતો હોય, જેના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનું તાન હોય, એવા તમામે તમામ ભક્તો માટેનો આ ઉત્સવ છે. આમાં ક્યાંય કોઈ પ્રકારનો લાગ ભાગ નથી. કેમ કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ. જેમ ઘરને સંભાળે પ્રવાસી એમ વડતાલને અવિનાશી. શ્રીજી મહારાજે વડતાલની અંદર સ્વરૂપ પધરાવાથી લઈ, શિક્ષાપત્રી લખવાથી લઈ અને આચાર્ય પદના સ્થાપનથી આરંભી તમામ દિવ્ય ચરિત્રો કર્યા છે. તો સમગ્ર સંસારમાં સત્સંગી માત્ર એ તમામે આ મહોત્સવમાં ભાગ લેવો, એની બધી જ વ્યવસ્થાઓ ટેમ્પલ બોર્ડ કરનાર છે. આપણે બધાએ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આમાં ભાગ લેવાની વાત છે. ફિઝિકલી ન આવી શકાય તો ઓનલાઈન દ્વારા આ મહોત્સવને માણીએ, બીજા આપણા યોગમાં આવેલા ભક્તોને જણાવીએ
કે અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે મંદિર નિર્માણની અંદર પોતાના મસ્તક ઉપર ઈંટ મૂકીને મંદિરનું નિર્માણ કર્યું હોય, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આખા વિશ્વમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ જે સ્થાનમાં પધરાવ્યું હોય એ વડતાલ ધામનો આ ઉત્સવ છે. વાલા ભક્તજનો, તન મન ધનની સેવા કરીએ સ્વાભાવિક છે, પણ એક આ સેવા પણ કરવા જેવી છે. પોઝિટિવિટી વાળી વાત, મૂળ વાત, બળવાળી વાત કે વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલ. આ વાત આપણે લઈ જવાની વાત છે, તો એ આપશો એ પ્રમાણે કરજો. બસ આજે ગુરુ પૂર્ણિમાના પર્વે આપણા સર્વના ગુરુ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં પ્રાર્થના કરું છું, એમની કૃપા આપણી પર કાયમ રહે, આપણા દ્વારા સારા કાર્યો કરાવે. કદાચ સેવા આપણે કોઈ થાય કે ન થાય, પણ આપણાથી કુસેવા તો કદાપી ન થાય. ઘણા એવા મંડ્યા હોય છે પોતે પોતાના બાહુબળને પુરુષાર્થનું બળ રાખીને એમ માનતા હોય છે કે આની અમે વાર્તા બદલી નાખશું. અરે વાલા ભક્તજનો, આ સંસારમાં સૂકું પાંદડું પણ પરમાત્માની મરજી વગર ફરવા સમર્થ નથી. એમાં એક કાળા માથાનો માણસ, એક ટૂંકી દ્રષ્ટિવાળો માણસ, એક ટૂંકા આયુષ્યવાળો માણસ કે જેને પોતાના જીવની ખબર નથી કે કેવો છે, કાળો છે, ટૂંકો છે, લાંબો છે, એવા વ્યક્તિઓ જ્યારે પરમેશ્વરના કરેલા કાર્યો ઉપર પ્રશ્નો કરતા હોય ને, ત્યારે એવાની ઉપર તો પરમાત્મા કૃપા વરસાવે એટલી જ પ્રાર્થના કરવાની થાય છે. તો શ્રી હરિ આપ સર્વનું મંગળ કરે એવી હૃદયથી આજે ગુરુ પૂર્ણિમાના પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.